નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં જો દ્વિતીય ભાવમાં સૂર્ય હોય તો એ શું યા તો કેવું ફળ આપે એ બાબતે। તો સર્વપ્રથમ તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જન્મકુંડલી જે છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એમ તમારે સમજવાનું છે। હવે તમારી આ મેષ જન્મ લગ્નની જે જન્મકુંડલી છે એમાં બીજા ભાવમાં અર્થાત જ્યાં 2 લખ્યું છે ત્યાં 2 અર્થાત વૃષભ રાશિ આવે છે। આ 2 લખ્યું છે ત્યાં વૃષભ રાશિમાં જો સૂર્ય હોય તો એ પોતાના શત્રુગ્રહ શુક્રની રાશિમાં છે। આ બાબતને સમજવા માટે ગ્રહ મૈત્રી ચક્રમાં જો જોઈએ તો સૂર્ય અને શુક્ર વચ્ચેનો જે સંબંધ છે એને જો જોઈએ તો એ સંબંધ જે છે એ શત્રુતાનો બતાવે છે। તેથી બીજા ભાવ યા ધનસ્થાનના સ્વામી તરીકે એ બંધનયુક્ત યા તો કષ્ટપ્રદ રીતે ફળદાયક બનશે। એના કારણે તમને ધન સંબંધિત બાબત મેળવવામાં કષ્ટપ્રદ સ્થિતિ અનુભવાશે। સાથે જ સૂર્ય જે છે એ 5મા ભાવનો અર્થાત તમારી જન્મકુંડલીમાં જ્યાં 5 લખ્યું છે એ ભાવનો સ્વામી થતો હોવાના કારણે તમારા સંતાન સાથે મેળ રહેવાની બાબતમાં અને તમને પોતાને વિદ્યા પ્રાપ્તિની બાબતમાં પણ અડચણો યા દિક્કતો આવવાના લીધે મહત્તમ યા વારંવારનો પ્રયત્ન કરવાથી એ બાબતમાં સારી સફળતા મળતી જણાશે એવું બનશે। સાથે જ તમને બુદ્ધિના માધ્યમથી ધનની વૃદ્ધિ કરવા માટે વિશેષ પ્રયત્ન કરાવશે। છતાં પણ આવી બાબતમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ યા તો ખામી એવું રહેવા યોગ બનતો તમને દેખાશે, જણાશે યા તો અનુભવાશે। સૂર્ય એ પોતાની 7મી મિત્ર દ્રષ્ટિથી 8મા ભાવ પર અર્થાત પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ જ્યાં આવે છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબત જોવા માટે ગ્રહ મૈત્રી ચક્રને જો જોઈએ તો સૂર્ય અને મંગળનો જે સંબંધ છે એને જોતા એ મિત્રતાનો બતાવે છે અને એના કારણે એ તમારા આયુષ્ય બાબતની વૃદ્ધિ કરનાર બનશે। પુરાતત્વીય યા તો પૌરાણિક બાબતના જ્ઞાનની શક્તિનો લાભ બુદ્ધિના યોગથી એ તમને પ્રાપ્ત કરાવશે। સાથે જ તમારી દૈનિક જીવનની ક્રિયાઓમાં સૂર્યનો પ્રભાવ પડતો તમને જોવા મળે એવું બની શકે તથા થોડાક અંશે તમારા પોતાના કુટુંબનો પણ પ્રભાવ તમારા પોતાના પર પડતો હોય એવું પણ તમને જોવા મળી શકે। આવું ભૃગુ સંહિતા નામના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।